નમસ્કાર મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં હું અક્ષર સોની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મોક ટેસ્ટ 1 અને 2 ના સોલ્યુશન તમે જોઈ લીધા હશે. મોક ટેસ્ટ 3 અને 4 એનું કમ્બાઇન્ડ વિડીયો છે. આ એક જ વિડીયોમાં મોક ટેસ્ટ 3 એન્ડ 4 બંનેના સોલ્યુશન હું આપી દઈશ. બરાબર, તો શરૂઆત કરીએ મોક ટેસ્ટ નંબર 3. પહેલો ક્વેશ્ચન છે, અ ડિસઓનેસ્ટ ફ્રૂટ વેન્ડર સેલ્સ હિઝ ગુડ એટ કોસ્ટ પ્રાઇસ બટ હી યુઝિસ અ વેઇટ ઓફ 900 ગ્રામ ફોર ધ કેજી. એનો મતલબ કે 1000 ગ્રામ વસ્તુ આપવાના બદલે એ માણસ 900 ગ્રામ વસ્તુ આપે છે. કહી શકાય કે 900 ગ્રામ ફોર અ કેજી એનો મતલબ શું થયો કે 1000 ગ્રામના બદલે 900 ગ્રામ આપે છે. તો કેટલા ટકા વજન ઓછું આપે છે? 10% વજન ઓછું આપે છે. કહી શકીએ ને કે 10% વજન આપણને ઓછું મળી રહ્યું છે. અચ્છા, હવે જો 10% વજન જો મને ઓછું મળે છે અને ભાવ કેટલો લે છે માણસ, તો કે કોસ્ટ પ્રાઇસ જ વેચે છે, મૂળ કિંમતે જ વસ્તુ વેચે છે, પણ વજન 10% ઓછું આપે છે. હું માની લઉં કે મારું વજન બી 100 હોય અને ભાવ બી 100 હોય, તો વજન 10% ઓછું મતલબ કે કેટલું થઈ ગયું? 90, અને ભાવ એનો એ જ મતલબ કે 100. વજન અને ભાવ સેમ રાખવાનો મિનિંગ શું થઈ ગયો કે 1 ગ્રામનો 1 રૂપિયો એવું આપણે માની લઈએ છીએ. તો બસ, તો આ જ વસ્તુ થઈ ને કે 90 ગ્રામના 100 રૂપિયા મળે એવું કહી શકાય. 90 ગ્રામના થવા કેટલા જોઈતા હતા? 90 રૂપિયા. 1 ગ્રામનો 1 રૂપિયો હોય તો 90 ગ્રામના 90 રૂપિયા થવા જોઈએ. એના બદલે મળ્યા કેટલા મને? 100 મળ્યા. તો 90 રૂપિયાની વસ્તુને 100 રૂપિયામાં વેચી છે એવું કહી શકો? કહી શકાય. હવે જો એનો મતલબ શું થયો કે 10 રૂપિયા નફો થયો. કેટલાય નફો થયો? 90. તો 90 જો મને 10 રૂપિયા નફો હોય તો 100 કેટલો? સાદું રૂપ આપી શકાય? સાદું રૂપ આપવાની જરૂર નથી. તો જોઈને ખબર પડે કે આ 9મો ભાગ, તો 9મો ભાગ કરો એટલે 11.199%. જવાબ આવી ગયો 11 ઇન્ટીજર 1/9. જો મને એમ કીધું હોત કે તે માણસ 10% વજન ઓછું લે છે અને ભાવ 20% વધારે લે છે, તો અહીંયા હું 100 ના કેટલા કરત? 120. બરાબર. વજનમાં જે ચેન્જ આવે લેફ્ટ સાઈડ જોયો, રૂપિયામાં જે ચેન્જ આવે રાઈટ સાઈડ જોયો. બસ સિમ્પલ 83 છે, એક સ્ટેપનો દાખલો છે. નેક્સ્ટ જોઈએ. If the surface areas of two spheres are in the ratio of 4:9, then the ratio of their volumes will be. સરફેસ એરિયાના આપણને બે ગોળો, સ્ફિયર એટલે શું? ગોળો. બરાબર. બે અલગ અલગ ગોળા છે જેને આપણને સરફેસ એરિયા એટલે કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નો ગુણોત્તર આપેલો છે 4:9. એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ફોર્મ્યુલા શું થાય? 4πr². બીજો બી ગોળો જ છે તો 4πr². વચ્ચે રેશિયો છે, આને r1 કહી દઉં, r2 કહી દઉં, તો 4 તો ઉડી જાય, પાઈ તો ઉડી જાય, તો r1² અને r2² રહેવાના કે નહીં? યસ. હવે એનો મને રેશિયો આપેલો છે કેટલો? 4:9. તો એનો મતલબ કે આની કિંમત મને 4:9 આપી દીધી છે. આની કિંમત મને 4:9 આપી દીધી છે. તો આના ઉપરથી હું એવું કહી શકું કે r1 જેમ r2 જો મારે જોઈતા હોય તો 2:3 થાય કે નહીં? શું કર્યું? વર્ગ હતા એને કાઢવા માટે વર્ગમૂળ કર્યું. તો સામે બી વર્ગમૂળ, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3. ઓકે. પૂછ્યું શું છે કે then the ratio of their volumes will be, વોલ્યુમ એટલે કે ઘનફળ. તો ગોળાનું ઘનફળ સૂત્ર શું થશે? 4/3πr³. નવો બી છે તો ગોળો જ છે એટલે 4/3πr³. અહીંયા r1 અને r2 કહી દઈએ છીએ તો 4/3 કેન્સલ આઉટ, પાઈ કેન્સલ આઉટ, તો બચ્યું શું? r1³ જેમ r2³. r1 r2 ની વેલ્યુ કેટલી હતી આપણી પાસે? 2:3 હતી. તો બસ અહીંયા 2 નો ઘન, અહીંયા 3 નો ઘન. 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 27 થાય. કશું ઉડે છે? ના. પતી ગયું. 8:27. આ જ મારો આન્સર છે. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ. A and B are two alloys of gold and copper prepared by mixing metals in the ratio 7:2 and 7:11 respectively. If equal quantities of the alloys are melted, આ શબ્દ બહુ જ મહત્વનો છે. If equal quantities of the alloys are melted to form a third alloy C, then the ratio of gold and copper in C will be. શું કહેવા માંગે છે કે એક A અને B નામની બે આપણી પાસે ટુકડાઓ છે કંઈક, બરાબર, એક મિશ્ર ધાતુઓ છે A અને B નામની, અને એને ભેગી કરીને C બનાવવામાં આવે છે. હવે આ C બનાવતી વખતે જેટલું આમાં A નાખે છે એટલું જ B નાખે છે. એટલે કે જો 50 ગ્રામ A હોય તો 50 ગ્રામ જ B હોય. બરાબર. એ રીતે કંઈક મિક્સ થાય છે. હવે એના અંદર શું શું વસ્તુઓ છે તો કે 7:2 નો રેશિયો છે શેનો? ગોલ્ડ જેમ કોપર. ગોલ્ડ એન્ડ કોપર. બીના અંદર ગોલ્ડ એન્ડ કોપર કયા રેશિયોમાં છે? 7:11. હવે જો હું આ બંનેની ક્વોન્ટિટી સેમ નાખું છું ત્રીજામાં, તો ત્રીજામાં જે ગોલ્ડ અને કોપર બનશે એનું પ્રમાણ કેટલું હશે? બસ એટલું જોઈએ છે.
તો સિમ્પલ કહી દેવાય ને 7 ને 7 14 કરી દો ને 11 ને 2 13 કરી દો તો 14:13 છે જ નહીં ઓપ્શનમાં. તો એવું ના થાય. કેમ ના થાય? હવે એ જ સમજવાનું છે કે અહીંયા આગળ આ રેશિયો 11 ભાગ અને 7 ભાગ ટોટલ કરો કેટલા ભાગ છે? આ 18 ભાગ છે. અહીંયા ટોટલ કરો કેટલા ભાગ છે? આ 9 ભાગ છે. મતલબ કે તમારો આનો રેશિયો ઓલરેડી આના કરતા કંઈક અલગ આંકડાવાળો છે. સમજો બે અલગ અલગ રેશિયોને જ્યારે મિક્સ કરવા હોય ત્યારે આ જે એનું ટોટલ છે એ સમાન હોવું જોઈએ. સમાન હોવું જોઈએ એટલે કે મારે 18 અને 9 નો લસા લઈ લો 18, બરાબર? તો બંનેને 18 રાખવા પડશે. આ તો એઝ ઇટ ઇઝ છે 7:11 એઝ ઇટ ઇઝ છે, પણ જો આને 18 કરવા છે તો હું શું કરી શકું? આને ડબલ કરી દો. 7 ના ડબલ 14 થઈ જાય, 2 ના ડબલ 4 થઈ જાય. તો હું 14:4 લખું કે 7:2 લખું, રેશિયો તો એકનો એક જ છે ને, કોઈ ફેર નથી પડતો, બરાબર? પણ હવે જુઓ આનું ટોટલ બી 18 છે, આનું ટોટલ બી 18 છે. તો આવું કરવાથી શું થયું કે આ ટોટલ મારા માટે સેમ બની ગયું. હવે જો બંનેની ઇક્વલ ક્વોન્ટિટી જ મિક્સ થઈ રહી હોય ત્રીજી ધાતુમાં, ગોલ્ડ એન્ડ કોપરમાં, જો ઇક્વલ ક્વોન્ટિટી જ મિક્સ થઈ રહી હોય તો એનો મતલબ કે જો આમાંથી 1 ગ્રામ જશે તો આમાંથી બી 1 ગ્રામ જશે. હું માની લઉં છું કે પૂરેપૂરી તમે વાપરી નાખી કે 18 ગ્રામ આનાય લઈ લીધા ને 18 ગ્રામ આનાય લઈ લીધા, તો તમે ટોટલ કાઢી નાખ્યું કહેવાય ને. કેમ? આમાંથી આપણે ડાયરેક્ટ નતા ગણી શકતા, કારણ કે આ બંનેની ટોટલ ક્વોન્ટિટી અલગ અલગ આવતી હતી. એ મેં ભેગી કરી, સરખી કરી. કેમ? કારણ કે મારી ટોટલ ક્વોન્ટિટી સેમ હશે તો હું આખી ધાતુ જ હું માની લઉં છું કે 18 ગ્રામ પહેલીને અને 18 ગ્રામ બીજી ધાતુને મિક્સ કરી દેવામાં આવે છે. તો હવે આમાં ગોલ્ડ કેટલું છે? 14. ગોલ્ડ કેટલું છે? 7. ભેગું કરી દો. 14 ને 7 21. કોપર કેટલું છે? 4. કોપર કેટલું છે? 11. તો 11 ને 4 15. અહીંયા 18 ગ્રામ જોયું જરૂરી નથી. 18 ગ્રામ હોય, મિલીગ્રામ હોય, કિલોગ્રામ હોય, શું ફેર પડે? 18 છે યુનિટ, બરાબર? તો ટોટલ મારી પાસે 21 યુનિટ ગોલ્ડ થઈ ગયું ને 15 યુનિટ કોપર થઈ ગયું. બસ. તો હવે જોઈ લો કઈ કોમન છે? તગડો કોમન છે. 3 × 7 = 21, 3 × 5 = 15, 7:5 આ મારો રેશિયો બની ગયો. 7:5 એ જવાબ છે. સિમ્પલ. નેક્સ્ટ જુઓ. A fruit seller sold big, medium and small sized apples for rupees 15, 10 and 5 respectively. 15, 10 and 5. બરાબર? મોટા સફરજન, થોડા નાના સફરજન, સાવ નાના સફરજન, 3 અલગ અલગ સાઇઝના સફરજન છે એની પાસે અને બધાને આ ભાવે વેચી રહ્યો છે. હવે ટોટલ નંબર ઓફ એપલ સોલ્ડ વેર ઇન ધ રેશિયો ઓફ 3:2:5. ફાઇન્ડ ધ એવરેજ કોસ્ટ ઓફ એન એપલ. તો પણ હવે મારી પાસે એવરેજ શોધવા માટે શું હોવું જોઈએ? સમજો એવરેજ એટલે શું કે ભાઈ કુલ રૂપિયા કેટલા મળ્યા ડિવાઈડ બાય ટોટલ રૂપિયા જે હશે ડિવાઈડ બાય ટોટલ સફરજન જેટલા હશે, બરાબર? તો મને શું મળી જશે? એવરેજ કોસ્ટ ઓફ એન એપલ. પણ એના માટે મારી પાસે શું હોવું જોઈએ? ટોટલ સફરજનની સંખ્યા તો ખબર હોવી જોઈએ ને. પણ એ તો ક્યાં આપી જ છે? નથી આપી. જરૂર બી નથી. કેમ? મને એક રેશિયો આપ્યો છે. રેશિયોની એક ખાસિયત છે કે આ રેશિયોને હટાવવા માટે તમે શું કરો? આ રેશિયોને હટાવવા માટે શું કરો? કોઈ એક જ સંખ્યા વડે બધાને ગુણો કે નહીં? બધાને 1 થી ગુણો, 2 થી ગુણો, 3 થી ગુણો, 4 જે બી કરો એ ગુણાકાર બધામાં સેમ જ આવે ને. સમજો કે હું માની લઉં છું કે અમારી પાસે આના 3 જ સફરજન હતા, આના 2 જ હતા, આના 5 જ હતા. તો 3 સફરજન 15 રૂપિયાના ભાવે 15 તરીને 45 રૂપિયા મને અહીંથી મળ્યા હશે. 10 દુને 20 રૂપિયા મને અહીંથી મળ્યા હશે ને 5 રૂપિયાના ભાવે 5 સફરજન વેચે તો 25 સફરજન મળ્યા હશે. હું માની લઉં છું કે મારો ગુણક એક જ છે, બરાબર? તો મારી પાસે ટોટલ કેટલા રૂપિયા ભેગા થયા? તો કે 45 + 20 + 25 આટલા રૂપિયા આયા. કેટલા સફરજન થયા? તો મારી પાસે 5 ને 2 7 ને 3 10. તો 45 ને 25 થઈ ગયા કેટલા? 70 અને 20 એટલે કે 90. 90/10 એટલે કે મારો જવાબ થઈ ગયો 9. તો મારો જવાબ છે 9. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે સાહેબ રેશિયોને કોઈ એક જ સંખ્યા વડે જો ગુણી શકાતી હોય તો 2 થી ગુણ્યા હોત તો શું થાત? કોઈ ફેર ના પડત. કેમ ફેર ના પડત? કારણ કે બધાના ડબલ અહીંયા આયા હોત તો આ સંખ્યા 90 ના બદલે 180 આવી હોત. તો મારી પાસે ટોટલ સફરજન બી પાછા 20 થઈ ગયા હોત. મતલબ કે તમે 2 થી ગુણો છો તો ઉપર બી 2 ગણા થશે, નીચે બી 2 ગણા થશે. વસ્તુ તો આની આ જ રહેશે. 3 થી ગુણો છો બધાને તો ઉપર બી 3 ગણા, નીચે બી 3 ગણા. એ છેલ્લે ઉડી જ જશે.
એટલા માટે કોઈ ફરક નથી પડતો કે નંબર ઓફ એપલ્સ કેટલા છે. જો મારી પાસે રેશિયો છે તો ડાયરેક્ટ હું એવરેજ કોસ્ટ કાઢી શકું છું. કેટલી? 9. સમજાય? નેક્સ્ટ જોઈએ. A gear 20 centimeter in diameter is turning a gear 18 centimeter in diameter. When the smaller gear has 42 revolutions, how many gear has the larger one made? How many has the larger one made? શું થઈ રહ્યું છે? તમે સિમ્પલ કોઈ બી સાધન જોતા હો તો જુઓ, એક નાનો ગિયર છે, આવી રીતે ગિયરના દાંતા હોય, એનાથી એક મોટો ગિયર છે, એ ફરી રહ્યો છે. તો આ નાનો ગિયર 12 સેન્ટીમીટર વાળો છે અને મોટો ગિયર 18 સેન્ટીમીટર વાળો છે. બરાબર? તો આ જ્યારે 42 આંટા મારે ત્યારે આ કેટલા આંટા મારે, આ કેટલી વખત ફરે, બસ એ પૂછ્યું છે. હવે એક ઓબ્વિયસ વસ્તુ છે કે આ 42 વખત ફરશે આખું, ત્યારે આ પોતે 42 વખત આખું ના ફર્યું હોય. સાઇઝ મોટી થાય એમ એની ટર્નિંગ જે આખી જે એની શું કહેવાય અંતર જે કાપે છે એ વધી જાય. કારણ કે આ જે નાનું ચક્કર છે એણે એક આંટામાં કાપેલું અંતર અને આણે એક આંટામાં કાપેલું અંતર, બેમાં બહુ મોટો ફેર હોય. આનું અંતર વધારે હોય. જો અંતર એ ઓલરેડી વધારે એક આંટામાં કાપી શકે છે તો એને નંબર ઓફ રિવોલ્યુશન્સ ઓછા લેવા પડે આની સાપેક્ષે. એટલે કે આ જે છે 12 સેન્ટીમીટર વાળું ચક્કર છે, કેટલા આંટા મારે છે? 42 આંટા મારે છે. તો 12 ગુણ્યા 42 કરી નાખું તો મને એને ટોટલ કાપેલું અંતર મળી જાય. અહીંયા આ ભલે ડાયામીટર રહ્યો, હું 12 ને 12 જ રાખું છું. એકચ્યુઅલી તો મારે એવું હોય તો 2πr થાય. 2πr એટલે 2 ગુણ્યા પાઈ ગુણ્યા r. હવે પાઈને હું અહીંયા ગણતો જ નથી. પાઈને અહીંયા હું ગણતો જ નથી. કેમ? કારણ કે પાઈ, હવે સમજો, આને છેદ વડે હું કોના વડે ભાગીશ? કે મારે એકચ્યુઅલી આની વેલ્યુ જોવી નથી. મારે શું જોવું છે કે આ કેટલા આંટા મારશે સેમ વખતે. તો હું ડિવાઈડમાં ખાલી 18 જ લખીશ. કેમ? કારણ કે પાઈ તો બંનેમાંથી ઉડી જ જવાના ને. બેસિકલી પાઈ તો નીકળી જ જવાના છે. 2r એટલે વ્યાસ, તો 12 વ્યાસ છેલ્લે 18 વ્યાસ. પણ આવા 12 વ્યાસ વાળાએ કેટલા આંટા માર્યા હતા? 42 આંટા માર્યા હતા. તો ગુણ્યા અમે શું કરી નાખ્યા? 42 કરી નાખ્યા. બેસિકલી શું થાય કે આણે જે અંતર કાપ્યું એ 2πr છે, નીચેવાળાએ જે અંતર કાપ્યું એ 2πr છે, પણ ઉપરવાળાએ 42 આંટા માર્યા છે. બરાબર? તો પાઈ નીકળી ગયા અને 2r મીન્સ શું? વ્યાસ પોતે. તો 12 જ લખો ને સીધા. એના પાછા અડધા કરો, 6 કરો, પછી પાછા બમણા કરો. હરખું જ થયું ને ભાઈ. બરાબર? તો એ લખતા નથી, આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીએ. તો 6 દુ ને 12 ને 6 તરી 18 ને 3 થી ઉડાડો એટલે 14 ને 14 દુ 28. જવાબ આવી ગયો 28. 28. સિમ્પલ. નેક્સ્ટ જુઓ. 51 to 55 આ બધામાં એક ચાર્ટ છે. Okay, the following pie chart shows the number of students who have failed in different subjects in an examination. Examine the chart and answer the following questions. The total number of students who have failed is 500. Total fail થયા છે 500 અને આ કયા સબ્જેક્ટમાં કેટલા લોકો ફેલ થયા એનો ચાર્ટ છે. જોઈએ ક્વેશ્ચન પહેલો. The number of students failed in science is less than the number of students failed in other subjects by. આમાં છે ને સવાલ સાવ સહેલો છે પણ ગણતરી કરવામાં ભૂલ થશે. સાયન્સમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ એટલે 32%. ઇઝ લેસ ધેન ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફેલ્ડ ઇન ઓલ અધર સબ્જેક્ટ્સ. તો બીજા બધા સબ્જેક્ટોમાં કેટલા છે? તો જો સાયન્સ છોડ દો, ટોટલ ટકા કેટલા હોય? 100 જ હોય. તો 100 માંથી 32% બાદ કરો, ટોટલ આખો ચાર્ટ મતલબ 100%. બરાબર? તો 100 માંથી 32 ગયા. 100 માંથી 32 ગયા મતલબ બચશે કેટલા? 68. તો અધર સબ્જેક્ટમાં 68 છે અને સાયન્સમાં 32 છે. તો આ 32 એ 68 કરતાં કેટલા ઓછા છે એની વાત પૂછી છે. 32 એ 68 કરતાં કેટલા ઓછા છે? તો જુઓ, 8 માંથી 2 જાય તો 6, 6 માંથી 3 જાય તો 3. 36%. તો તમારે ના 68 ની વેલ્યુ શોધવાની છે ના 32 ની વેલ્યુ શોધવાની છે. વેલ્યુ કોની શોધવાની છે? 36%ની. બસ તો 36%ની કિંમત શોધવી છે. ટોટલ વેલ્યુ કેટલી છે મારી પાસે? 500. તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઓફ ફેલ્ડ ઇઝ 500. તો જો 100%ની વેલ્યુ 500 હોય તો 36%ની કેટલી? ગણતરી બી કરી શકો છો, કેલ્ક્યુલેશન બી થઈ શકે છે. અધરવાઇઝ સિમ્પલ 5 ગણા છે તો 5 ગણા કરી દો. 30 પંચા 150, 6 પંચા 30 ભેગા કરી દો 180. જવાબ આવી ગયો 180. આન્સર છે 180. બરાબર? નેક્સ્ટ જોઈએ. The central angle of a sector for the students who have failed in mathematics. મેથેમેટિક્સમાં કેટલા ટકા લોકો ફેલ થયા?
30% લોકો. પણ મારે હવે ટકાને ડિગ્રીમાં ફેરવવા છે. મૂળ મુદ્દે સવાલ શું છે કે ટકાવારીને ડિગ્રીમાં કઈ રીતે ફેરવશો. સમજો, ડિગ્રી એટલે રેડિયન બી કહી શકાય, એને ડિગ્રી બી કહી શકાય. આખા એક સર્કલની ટોટલ ડિગ્રી કેટલી હોય? 360 ડિગ્રી હોય. આખા સર્કલની ટોટલ ડિગ્રી કેટલી હોય? 360. હવે 100%માંથી જો મેથ્સમાં ફેલ થયેલા લોકોની સંખ્યા 30 થતી હોય તો 360 એ કેટલી થાય? આ જો હું કેલ્ક્યુલેશન કરી નાખું તો મને જવાબ આવે 100 એ 30 તો 360 એ કેટલા? આ કેલ્ક્યુલેશન જો તમે વિચારશો તો જવાબ નહીં થાય. કેલ્ક્યુલેશન તમારે એકચ્યુઅલી આવી કંઈક વિચારવી પડશે. જો 100% એ 360 ડિગ્રી બરાબર છે. આપણે કમ્પેર કોને કરી રહ્યા છીએ? બેઝિકલી સમજો, ટકાને કમ્પેર નથી કરવાના. ટકાને ડિગ્રી સાથે કમ્પેર કરવાની છે. તો 100%ની વેલ્યુ એ 360 ડિગ્રી બરાબર છે. તો 30%ની વેલ્યુ એ કેટલી ડિગ્રી બરાબર છે? આ મારી સાચી ત્રિરાશિ છે. પેલી ત્રિરાશિ તમે જો મૂકીને જવાબ લાયા હો તો જવાબ તો સેમ જ આવશે. તમે 30 અહીંયા મૂકો, 360 અહીંયા મૂકો, છેલ્લે તો તમારો ગુણાકાર જ થવાનો છે. બરાબર. પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ પરફેક્ટ વેમાં હોવી જોઈએ. જવાબ સાચો આવી જવો કોઈ એક દાખલામાં ઇટ ડઝન્ટ મીન કે આપણી મેથડ ખોટી હોય ને છતાંય જવાબ સાચો આવતો હોય તો આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ. ના, જો તમે અહીંયા એવું વિચાર્યું હોત કે 100 એ 30 તો 360 એ કેટલા, તો જવાબ સેમ આવી જાત. પણ એ સાચો રસ્તો નહોતો. સાચો રસ્તો આ છે કે તમે ટકાવારીને અને ડિગ્રીને કમ્પેર કરી રહ્યા છો. તો 100%ની વેલ્યુ 360 ડિગ્રી છે, તો 30%ની વેલ્યુ કેટલી? બસ હવે ત્રિરાશિ છે 30 × 360 ભાગ્યા 100. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 36 તારી 108. જવાબ આવી ગયો 108 ડિગ્રી, 108 ડિગ્રી. અને રેડિયનમાં કન્વર્ટ કરવાનું કે તો બી યાદ થાય, ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું કે તો બી યાદ થાય, સેક્ટર એંગલ કે તો બી આ જ થાય. Okay, the total number of students who didn't qualify in mathematics and language and science. Mathematics and language and science. તો મેથ્સ, લેંગ્વેજ અને સાયન્સ તો બધાના અલગ અલગ શોધીને સરવાળો કરવા નહીં જવાનો. ટકાવારીને જ સીધી ભેગી કરી દો. કારણ કે 8% બી 500ના, 8% બી 500ના, 8% બી 500ના જ છે ને. જે લોકો આપણે એપ યુઝર છે એ લોકોને મેં આ બધામાં ચાર્ટવાળા જે પ્રશ્નો આવે, ડીઆઈના જે ક્વેશ્ચન્સ આવે એના અંદર ઘણી બધી શોર્ટકટ્સ આપણે વાત કરેલી છે, એના અંદર ચર્ચા કરેલી છે કોર્સમાં, કે જેમાં અલગ અલગ પર્સન્ટેજ શોધવા બેસવાની જરૂર ના હોય. ત્રણેને અહીંયાથી જ ભેગા કરી શકાય ને, કે 30 30 30 એટલે 90, ઉપર 6 ને 2 8 એટલે 98. જો કે ગણવા ના હોય તો જો ખાલી આના સિવાય 2% જ છે, તો 2%ને બાદ કરી દો એટલે બાકી બચે 98%. તો 98%ની વેલ્યુ તમારે જોઈએ છે. હવે 98% 500ના શોધવા બેસવા તો 98% ગુણ્યા, મતલબ 98 × 500 ભાગ્યા 100 આ બી કરી શકો છો. અધરવાઇઝ 100%ની વેલ્યુ કેટલી છે? 500. 2%ની વેલ્યુ કેટલી થાય? 500ના 2% કેટલા થાય? 1% થાય 5, તો 2% કેટલા થાય? 10. તો 100%માંથી 2% હું બાદ કરી દઉં તો મને શું મળી જાય? 98% મળી જાય કે નહીં? તો 500માંથી 10 બાદ કરી દો એટલે જવાબ આવી જશે મારો 490. 490 જવાબ છે બી. અને જો હું જે બોલી ગયો છું એ ના સમજાય તો 98% ઓફ 500, બસ આને શોધો, જવાબ આવી જશે. આનો આ છે. ઓકે, નેક્સ્ટ જુઓ. અને જો તમને મોઢે આ રીતે ટકાવારીઓ ગણતા ના ફાવતી હોય તો બેટર છે કે તમે, જો આપણે એપ યુઝર છો તો ટકાવારીનો ફર્સ્ટ લેક્ચર મેં એના ઉપર દાખલો લીધેલો છે. અને જો તમે એપ્લિકેશન યુઝર નથી, આઈ મીન કોઈ કોર્સમાં જોડાયેલા નથી, તો યુટ્યુબમાં બી મેં એક ટકાવારીનો લેક્ચર મૂક્યો છે કે જેના અંદર ટકાવારીઓને આખી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી એ સમજાયેલું છે. એક વખત જોઈ જજો. Number of students who failed in the mathematics is less than the students who did not qualify in language. મેથ્સમાં ફેલ થયેલા લોકોની સંખ્યા લેંગ્વેજમાં ફેલ થયેલા લોકોની સંખ્યા કરતા કેટલી ઓછી છે એવું પૂછ્યું છે. તો જુઓ, 30% એ 36% કરતા કેટલા ઓછા છે? 6% ઓછા છે. બસ તો મારે 6% શોધવાના છે. કોના? 500ના. આનો 1% થાય 5, તો 6% એટલે 6 ગણા 5 6 30. જવાબ આવી ગયો. સિમ્પલ આન્સર છે. સિમ્પલ. The percentage of students who have failed in mathematics and language is in mathematics and language. હવે સમજો, તમે માણસો, આમાં કેવું થાય, 4 સવાલો સુધી તમને દરેક જગ્યાએ ટકાવારીને માણસમાં ફેરવવાની હતી, ટકાવારીને સંખ્યામાં ફેરવવાની હતી, દર વખતે કન્વર્ટ કર્યા હોય તો આમાં
એનું એ મગજ ચાલ્યું જાય. પણ મારે શોધવું ટકાવારીમાં જ છે, ઓપ્શન બી જોવાના કે મારે શેમાં શોધવું છે. બરાબર. તો સિમ્પલ શું પૂછ્યું તમને ખબર છે? 30% અને 36% સરવાળો કેટલો થાય? 30 36 ભેગા કરી દો કેટલા થાય? 66 જવાબ આવી ગયો સી. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર. ક્યારેક સવાલ બહુ જ સહેલો હોઈ શકે છે, પણ આપણે પેલું શું સળંગ 4 વખત તમને ખોટી દિશામાં લઈ ગયા ને પછી જ્યાં સિમ્પલ હતું ત્યાં બી તમે એ જ બાજુ જતા જાઓ કે ભાઈ 30%ની વેલ્યુ શોધી કાઢીએ, 36%ની વેલ્યુ શોધી કાઢીએ, સરવાળો કરીએ, જવાબ આવે, પછી ખબર પડે લે ઓપ્શનમાં તો ટકા હતા. સવાલ વ્યવસ્થિત વાંચવાનો. ધ પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ્સ હુ હેવ ફેલ્ડ, પર્સન્ટેજ જ પૂછ્યા છે તો બીજું બધું ક્યાં ગણવાની જરૂરત છે? ઓકે, તો અહીંયા આપણું મોક ટેસ્ટ નંબર 3 કમ્પ્લીટ. હવે જો તમે આ વિડીયોને આગળ તો જ જોજો જો તમે મોક ટેસ્ટ નંબર 4 પણ આપી ચૂક્યા હો અને જોઈ લીધી હોય. બરાબર. કારણ કે જો સોલ્યુશન પહેલાં જોઈને ટેસ્ટ આપશો તો ઉપરથી નુકસાન છે, એમાં કોઈ ફાયદો નહીં થાય. બરાબર. અને દરેક ટેસ્ટમાં મેં તમને પહેલાં એક વખત કીધેલું કે તમારું ઇમ્પ્રોવાઇઝેશન બહુ જરૂરી છે. અને સમજો કે આજે આ 10 ક્વેશ્ચન કર્યા એમાંથી તમને ખબર પડે કે મને આ એક મુદ્દો ખબર નથી, અથવા તો ચલો કે આજે એરિયા વોલ્યુમ વાળા પ્રશ્નમાં મને તકલીફ પડી. દાખલા તરીકે કે ભાઈ સમજો કે ભાઈ આ ક્વેશ્ચનમાં તકલીફ પડી, તો એનો મતલબ કે તમને એરિયા વોલ્યુમ ચેપ્ટરના અંદર તકલીફ છે, તો એ ચેપ્ટર આખું એક વખત જોઈ જવાનું, પછી બીજી મોક ટેસ્ટ આપવાની. બરાબર. તો જ ઇમ્પ્રોવાઇઝેશન થશે ને. સમજો આપણે ખાલી પ્રેક્ટિસ નથી કરવાની, પ્રેક્ટિસના સાથે સાથે આપણે સુધારો બી કરવાનો છે, અને તો જ થઈ શકશે. ઓકે, તો અહીંયા આપણી મોક ટેસ્ટ નંબર 3 કમ્પ્લીટ. હવે પછીનો વિડીયો એને જોવો કે જેણે મોક ટેસ્ટ નંબર 4 આપેલી હોય. ઓકે, ચાલુ કરીએ છીએ. પેપર નંબર 4, ધ ગ્રેટેસ્ટ અમોંગ ધ નંબર્સ. પછી તમને 4 સંખ્યાઓ આપેલી છે કે આ 4માંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે. હવે 3નું ચતુર્થ મૂળ, 4નું પંચમૂળ, 12નું 10મું મૂળ અને 1. હવે આનામાંથી મારે એ શોધવું છે કે સૌથી મોટી કઈ. તો હવે સમજો એકને તો કશું કરવાની જરૂર નથી, પણ આ સંખ્યાઓમાં કન્ફ્યુઝન ઊભું થાય ને. અને ચલો કદાચ અહીંથી કોઈક તુક્કો મારતું હોય કે સાહેબ આ બધામાં તો પેલા મૂળો થાય છે, ચતુર્થ મૂળ ને પંચમૂળ ને 10મું મૂળ ને, એટલે એ બધી તો નાની જ બનશે, તો કે એક સૌથી મોટા. જો આવું તમે વિચારી રહ્યા છો તો ચલો હું તમને સિમ્પલ સવાલ પૂછું છું કે આ 3માંથી સૌથી મોટી કઈ. જરૂરી નથી કે એકડો આવે છે, હું ચોથી સંખ્યા બી આવી મૂકી શકતો હતો, એ કન્ફ્યુઝ કરવા જ મૂકી છે, એ કન્ફ્યુઝ કરવા જ મૂકેલી છે. બરાબર. પણ જો હું તમને સિમ્પલ એમ પૂછું કે આ 3ને ચડતા ક્રમમાં ગોઠવો, તોય તમને આવડવું જોઈએ ને. સવાલ તો એવો બી બનાવી શકાય. તો કઈ રીતે આપણે એને સોલ્વ કરીશું સમજીએ. આ ચતુર્થ મૂળમાં 3, એને 3ની 1/4 ઘાત લખાય. આને તમે 4ની 1/5 ઘાત લખી શકો છો, આને 12ની 1/10 ઘાત લખી શકો છો. બરાબર. કમ્પેરિઝન ત્યારે જ શક્ય છે કે જ્યારે કાં તો આધાર સરખો હોય કાં તો ઘાતો સરખી હોય. જે આપણા એપ્લિકેશનમાં કોઈ બી કોર્સમાં તમે જોડાયા છો, જો ક્લાસ 1 2 કે ડીવાયએસઓ કે એવા કોઈ કોર્સમાં હશો તો વર્ગમૂળ વાળો જે ટોપિક છે એના અંદર મેં આવા બધા ક્વેશ્ચન્સ 2-3 લીધેલા છે. બરાબર. જો ના યાદ આવે તો એક વખત ફરીથી રિવાઇઝ કરી જવા. જો તમને આ 3 સંખ્યા હું આપી દઉં છું તો સરખામણી ત્યારે જ શક્ય છે કે જ્યારે કાં તો હું આધાર સરખા બનાવું કાં તો ઘાત સરખી બનાવું. તો જો ઘાત સરખી કઈ રીતે બનાવી શકાય? છેદમાં અહીંયા 4 છે, 5 છે, 10 છે, લસા લઈ લો. કેટલો થાય? 20. લસા લઈ લઈએ 20. તો 20 જો હું લસા લઈ લઉં છું તો આને 20 બનાવવા માટે આને હું આવું લખી શકું 5/20. 1/4 ને 5/20 લખાય કે નહીં? લખાય જ ને. અંશ અને છેદ બંનેને 5 વડે ગુણી નાખ્યા. આને 4/20, આને 2/20 લખાય. તો હવે જુઓ, આને હું એવું લખી શકું 3ની 5 ઘાત આખાની 1/20 ઘાત, 4ની 4 ઘાત આખાની 1/20 ઘાત, 12ની 2 ઘાત આખાની 1/20 ઘાત. હવે સમજો એક જે છે એનું હું વર્ગમૂળ કરું તો મારો જવાબ કેટલો થાય? 1નું વર્ગમૂળ કેટલું? 1. 1નું ઘનમૂળ કેટલું? 1. 1નું ચતુર્થ મૂળ કેટલું? 1. એટલે કે 1નું ગમે તેટલાનું મૂળ કરો, જવાબ મારો 1 જ આવવાનો છે. તો જો મારો જવાબ 1 જ આવવાનો છે તો હું આને આવું લખી શકું કે 1ની 1/20 ઘાત. કારણ કે 1ને હું આવું વિચારી રહ્યો છું. લખી શકાય ને, કોઈ ફેર નથી પડતો. જવાબ તો મારો 1 જ છે. કેમ મેં આવું લખ્યું? કારણ કે મારે અહીંયા 20 સેટ કરવા છે, તો અહીંયા બી 1ની 1/20 ઘાત થઈ ગઈ કે નહીં? તો 3ની 5 ઘાત એટલે
3 ની 5 ઘાત એટલે 3 તરી 9 તરી 27 તરી 81 એનાય 3 ગણા 80 તરી 240 ની 1 તરી એટલે કે ટોટલ 243 થશે. 1 તરી 3 80 તરી 240 ભેગા કર દો 243 એની 1/20 ઘાત. 4 ની 4 ઘાત એટલે કે ચતુર્થ મૂળ નથી થઈ રહ્યું, 4 ઘાત કરવાની છે તો 4 નો વર્ગ કરો એનો વર્ગ કરો. 4 નો વર્ગ 16, 16 નો વર્ગ 256 તો 256 ની 1/20 ઘાત. 12 નો વર્ગ 144 તો એની 1/20 ઘાત. અને અહીંયા તો સિમ્પલ 1 ની 1/20 ઘાત છે જ. તો હવે જુઓ, આધાર ગમે તેટલો ગંધાતો હોય છે તો સોરી ઘાત ગમે તેટલી ગંધાતી છે તો સરખી ને 1/20 1/20 1/20 1/20. તો જેનો આધાર મોટો એ સંખ્યા મોટી. સિમ્પલ. આધાર કોનો મોટો છે? સૌથી વધારે મોટો આધાર 256 મતલબ કે આ સંખ્યા સૌથી મોટી છે, મતલબ કે મારો જવાબ થશે બી. અહીંયા મોટા ભાગે છોકરાઓ ભૂલ કરે, એક જવાબ લખે. મેં શરૂઆતમાં જ કીધેલું ને કે એક તો ખાલી ને ખાલી કન્ફ્યુઝ કરવા મૂક્યો છે. જો તમને આમાં આ મેથડ જરાક લાંબી છે, આની શોર્ટકટ મેં એપમાં આપણે કોર્સમાં ભણાયેલી છે, બરાબર. આની શોર્ટ ટ્રીક મેં ભણાયેલી છે. જો યાદ ના હોય તો એક વખત ખાલી રિવાઇઝ કરી દેજો. એક જ લાઈનનો આન્સર છે, આટલું બધું ગણવાનું ના હોય, બોર્ડ ના ભરવાનું હોય. સિમ્પલ આના ઉપર જ સંખ્યા લખો, સિમ્પલ જવાબ આવી જાય, બરાબર. જોઈ લેજો, જો યાદ ના હોય તો. અહીંયા ફરીથી લેતો નથી, એમાં એક વખત નજર મારી લેજો, બરાબર. સિમ્પલ અહીંયા આપણો આન્સર શું થશે? ઇન શોર્ટ બી. બહુ મસ્ત દાખલો છે, ક્વેશ્ચનમાં કશું જ નથી. જો તમને આ સવાલ નહીં આવડ્યો હોય ને એકચ્યુઅલ પેપરમાં, તો તમને હું જ્યારે સોલ્યુશન બતાવીશ તમને એમ થશે કે લે આ તો આવડતું હતું. પણ વસ્તુ પરીક્ષામાં સ્ટ્રાઇક થવી જરૂરી છે. તમને પૂછ્યું છે કે ભાઈ 4 ની 61 ઘાત 4 ની 62 ઘાત વત્તા 4 ની 63 ઘાતનો સરવાળો કરી નાખું તો એ હંમેશા કોના વડે ભાગી શકાય? સમજો હું તમને એમ પૂછું છું કે 11 ગુણ્યા 13 આનો જે જવાબ આવે એને હંમેશા કોના વડે ભાગી શકાય? એક 11 વડે ભાગી શકાય, 13 વડે ભાગી શકાય. કેમ હું આવું કહી શકું છું? એને 143 વડે બી ભાગી શકાય, 1 વડે બી ભાગી શકાય. પણ કેમ આવું હું કહી શકું છું? કારણ કે ગુણાકારમાં મને 13 દેખાય છે તો 13 વડે ભગાશે, બરાબર. બસ તો મારે જ્યારે બી એક ડિવિઝિબિલિટી જોઈએ છે ત્યારે હું સરવાળાના બદલે ગુણાકારમાં અથવા તો કોઈ એક સંખ્યામાં એને કન્વર્ટ કરું, એના ભાગ પાડું, એના ફેક્ટર્સ લઉં તો મને વધારે સમજણ પડશે અથવા તો વધારે ઇઝી બની જશે આ દાખલો. સમજે છે? સરવાળા કરતા ગુણાકારમાં સંખ્યાને કન્વર્ટ કરશો તો એના ફેક્ટર્સ તમને સામે તરી આવશે, સામે દેખાઈ જશે અને એ વસ્તુ ઇઝી બની જશે. હું શું કહેવા માંગુ છું? આમાંથી કશું કોમન નીકળે ને? 4 ની 61 ઘાત કોમન કાઢ લો તો બચ્યું શું? અહીંયા 1. અહીંયા શું બચ્યું? 4 ની 1 ઘાત બચી ગઈ. અને અહીંયા શું બચ્યું? 4 ની 2 ઘાત બચી ગઈ. તો આ જ સંખ્યાને આવું લખી શકાય ને? લખી શકાય. 4 ની 61 ઘાત તો છે જ, પણ હવે 4 ની 1 ઘાત એટલે 4 અને 4 નો વર્ગ એટલે 16. તો 16 ને 4 20 ને 21. તો આ 21 ગુણ્યા 4 ની 61 ઘાત આવું લખાય કે નહીં? આ જ સંખ્યાને હું 4 ની 61 ઘાત ગુણ્યા 21 તરીકે લખી શકું કે નહીં? લખી શકું. તો હવે આને તમારે જોવાના જ નથી, તમારે આને જોવાના છે. જો બીજી સંખ્યા મળી ગઈ ને 21. 21 કોના વડે ભગાય? 11 થી ભગાય? ના ભગાય. 13 થી ભગાય? ના ભગાય. 17 થી ભગાય? ના ભગાય. 3 થી ભગાય. જવાબ આવી ગયો 3. વાર્તા પૂરી. સિમ્પલ. નેક્સ્ટ જુઓ. The ratio of two numbers is 4:5 and their HCF is 8, then their LCM is. બે સંખ્યાઓ 4:5 ના પ્રમાણમાં છે. રેશિયોને કાઢવા માટે બે સંખ્યાઓને 4x અને 5x જો હું લખી નાખું છું તો HCF નો મતલબ શું છે? આપણે ફર્સ્ટ કે સેકન્ડ મોક ટેસ્ટમાં બી આવો એક ક્વેશ્ચન લીધેલો છે, પહેલા કે બીજામાં જ હતો કે HCF LCM વાળા મેં કીધેલું બી ખરું. કોમન જે સંખ્યા છે HCF છે અને અનકોમન જે ફેક્ટર્સ છે એ બંને અલગ અલગ આવતી સંખ્યાઓ છે. તો જે કોમન છે એ મારો જ ગુસા છે ને, તો કોમન છે એટલે કે x, તો x ની વેલ્યુ મને HCF તરીકે આપેલી જ છે 8, બરાબર. તો x ની વેલ્યુ 8 હોય તો હવે આ સંખ્યા શું બની જાય કે 4 ગુણ્યા 8 અને આ સંખ્યા શું બની ગઈ કે 5 ગુણ્યા 8. તો મારો લસા શું થાય? LCM શું થાય? તો કે જે કોમન છે એકવાર અને બાકી બધું ગુણાકારમાં. તો 5 ચોક 20, 20 ગુણ્યા 8, 20 અઠ્ઠા 8 દુ 16 એટલે કે 160. જવાબ આવી ગયો. અહીંયાથી ડાયરેક્ટ બી ગણી શકતા હતા તમે કે ભાઈ અહીંયાથી 4 આવશે, અહીંયાથી 5 આવશે અને અહીંયાથી x આવશે, ગુણાકાર થશે.
તો 4 પંચા અને x ની વેલ્યુ 8 લઈ લો તો 4 ગુણ્યા 5 ગુણ્યા 8 વસ્તુ આની યાદ થઈ મેં જરાક ડિટેલમાં સમજાવ્યું બાકી ડાયરેક્ટ જો ખબર પડતી હોય તો આના સ્ટેપ પછી તરત જ તમારો આન્સર થઈ જાય 160 ડી જવાબ થઈ જશે ઓકે નેક્સ્ટ જુઓ each interior angle of a regular polygon is 144 then the number of sides of the polygon is પોલિગોન એટલે શું પોલિગોન એટલે શું ત્રણ કે તેથી વધારે બાજુઓથી બનતો કોઈ પણ ભૌમિતિક આકાર છે કે જે બંધ આકૃતિ છે બરાબર એ બધાને તમે રેગ્યુલર પોલિગોન્સ કહી શકો છો ત્રિકોણ ચોરસ પંચકોણ ષષ્ઠકોણ સપ્તકોણ અષ્ટકોણ બધાને તમે એક રેગ્યુલર પોલિગોન કહી શકો છો કોઈ પણ પોલિગોનની એક હંમેશા ખાસિયત હોય છે સમજો કે હું એક સમબાજુ ત્રિકોણ કહું છું સમબાજુ ત્રિકોણ હું કહું છું સમબાજુ તો સમબાજુ ત્રિકોણની અંદર બધા જ ખૂણાઓ કેટલા હશે 60 60 60 બરાબર કોઈ પણ રેગ્યુલર પોલિગોનમાં નંબર ઓફ સાઇડ્સ કેટલી બાજુઓથી બનતો ડાયાગ્રામ છે 3 બાજુનો ત્રિકોણ કહેવાય 4 બાજુઓ હોય તો ચોરસ કહેવાય બરાબર ચોરસ હજુ હોય જરૂર નથી પણ રેગ્યુલર પોલિગોનની વાત છે એટલે આપણે ચોરસ કહીએ છીએ 5 બાજુ પંચકોણ ષષ્ઠકોણ સપ્તકોણ વોટએવર નંબર ઓફ સાઇડ્સ જે હશે એ હંમેશા 360 n બરાબર હશે કે જ્યાં n is equal to exterior angle હશે એક્સટીરિયર એંગલ એટલે શું આપણે સેકન્ડ મોક ટેસ્ટના અંદર મેં તમને એક પ્રશ્ન સમજાયેલો કે જેના અંદર આપણે વર્તુળ વાળો દાખલો હતો જેમાં મેં એક્સટીરિયર એંગલ વિશે ચર્ચા કરેલી કે જો આ ત્રિકોણમાં આ લાઈનને હું લાંબી કરું છું તો આને ઇન્ટિરિયર એંગલ કહેવાય આને એક્સટીરિયર એંગલ કહેવાય આને ઇન્ટરનલ એંગલ અથવા તો ઇન્ટિરિયર એંગલ તરીકે ઓળખાતું હોય છે અને આ જે ખૂણો છે એને એક્સટીરિયર એંગલ કહેવાય જુઓ એક્સટીરિયર એંગલ છે તો આ જો 60 છે તો આ કેટલા થવાના 120 થવાના કેમ કારણ કે રૈખિક જોડના ખૂણા છે આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 તો આપણે શું વાત થઈ કે 360 ડિવાઇડ બાય આ આંકડો લેવાનો 120 કરતા મને કેટલા મળે છે 3 તો એનો મતલબ કે આ 3 બાજુઓથી બનતો ડાયાગ્રામ છે જુઓ છે કે નહીં ત્રિકોણ છે 3 બાજુઓ છે સમજાય જો ચોરસની વાત કરું તો જો આ બાજુને લાંબી કરો તો ચોરસ એટલે બધા ખૂણા કેવા હશે 90 જો આ 90 હોય તો આ બી 90 હોય તો આ 90 છે તો 360 ડિવાઇડ બાય 90 કેટલા મળી જશે મને 4 મળી જશે જુઓ 4 બાજુ હોવી જોઈએ ચોરસને 4 બાજુ હોય બરાબર આ તો આપણે સાબિત કરવા માટે લીધું હવે આપણે અહીંયા મૂળ સવાલ ઉપર કે હવે જુઓ પણ આપણને જે એંગલ આપ્યો છે કયો છે ઇન્ટિરિયર એંગલ આપેલો છે આપણે જરૂર શેની છે એક્સટીરિયરની છે તો જો મારો 144 ઇન્ટિરિયર એંગલ હોય એટલે કે આ વાળો જે એંગલ છે એ 144 છે તો મને બહારનો એંગલ મળી જાય કે નહીં આકાર કેવો મને ખબર નથી તેલ પીવા ગયું જરૂર જ નથી 144 હોય તો એક્સટીરિયર એંગલ કેટલો થઈ જવાનો મારો ટોટલ બેનું થઈને 180 બનવું જોઈએ ને તો બની ગયા અહીંયા કેટલા 36 આ 36 મારો શું છે એક્સટીરિયર એંગલ બરાબર તો નંબર ઓફ સાઇડ્સ ઇઝ ઇક્વલ ટુ વોટ 360 ડિવાઇડ બાય એક્સટીરિયર એંગલ એટલે કે 36 ઉડાડો કેટલા મળી ગયા 10 જવાબ આવી ગયો 10 ખબર પડે સિમ્પલ નેક્સ્ટ જો the ratio of radius of two cones is 3:4 and the ratio of their heights is 4:3 then the ratio of their volumes will be કોન કયા આકારની વાત ચાલે છે અહીંયા કોન શંકુ આકાર કોન એટલે શંકુ આકાર તો શંકુ માટે વોલ્યુમ એટલે કે એમનું ઘનફળ તો શંકુનું ઘનફળ એટલે સૂત્ર શું થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ તો બીજો બી છે તો શંકુ જ ને તો એ થશે શું 1/3 પાઈ આર સ્ક્વેર એચ અહીંયા હું r1 h1 કહી દઉં તો r2 h2 થશે અને જ્યારે રેશિયો જ લઈ રહ્યા છો તો 1/3 પાઈ તો ઉડી જવાના છે તો હવે r1 r2 બે રેડિયસ છે તો એનો રેશિયો મને આપેલો જ છે 3:4 તો એનો મતલબ કે હું r1 ની વેલ્યુ 3 લખી નાખું તો 3 નો વર્ગ અને સામે r2 ની વેલ્યુ 4 લખી નાખું તો 4 નો વર્ગ લખાય કે નહીં રેશિયો ઓફ ધેર હાઇટ્સ ઇઝ 4:3 તો એનો મતલબ કે અહીંયા જો 4 હોય તો અહીંયા 3 આવવા જોઈએ તો હવે પૂછ્યું શું છે કે રેશિયો ઓફ ધેર વોલ્યુમ બસ આની જ વેલ્યુ શોધવાની હતી આ ચોકડો કાઢું તો આ બે ઘાત જતી રહે મતલબ કે સિંગલ પાવર રહી જાય આ તકડો કાઢું તો આ બે ઘાત જતી રહે મતલબ કે સિંગલ પાવર રહી જાય તો બચ્યું શું 3:4 મારો જવાબ છે 3:4 એ આન્સર સિમ્પલ
Next show. The area of the four walls of a room is 660 meters and meter square, and its length is twice its breadth. If the height of the room is 11 meters, then the area of the floor in meter square is. સમજો આ એક રૂમ છે, આ પહોળાઈ છે, આ લંબાઈ છે, તો મને 4 દિવાલોનું ક્ષેત્રફળ આપ્યું છે અને આ ઊંચાઈ છે, બરાબર? આ ડાયમેન્શનને સમજો ખાલી. આ પહોળાઈ, આ લંબાઈ અને આ જે છે એ ઊંચાઈ. તો મારી પાછળ જે આ દિવાલ છે, બરાબર, આ સ્ક્રીનના પાછળ જે દિવાલ છે એનું ક્ષેત્રફળ એટલે શું? તો કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે BH. અને મારી પાછળની જે દિવાલ છે એના જેટલો આકાર ધરાવતી સામેની સાઈડ પણ પાછળ એક દિવાલ હશે ને. મારી સામે પણ સેમ આકારની જ દિવાલ હશે ને, સેમ શેપની, સેમ ડાયાગ્રામની અને સેમ ડાયમેન્શનની જ દિવાલ હશે ને. તો આ 2BH થશે. મારી જમણી કે ડાબી બેમાંથી કોઈ પણ એક બાજુ પકડીએ કે જમણી સાઈડની દિવાલ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LH, બરાબર? LH. અચ્છા, ઘણા પાછું મોબાઈલમાં તમે જોતા હો તો સ્ક્રીન ઇન્વર્સ દેખાતી હોય, કેમેરામાં શૂટ થાય ને પછી તમારી સામે સ્ક્રીન ઇન્વર્સ થઈ ગયું હોય, તો હું આમ કહું જમણી, તમારી બાજુ ડાબી થતી હોય, ભાઈ મારી જમણી આ જ છે, બરાબર? હું જમણા ડાબામાં તકલીફ નથી. તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ, પણ હવે સેમ આકાર જમણી બાજુ જે હશે એ જ ડાબી બાજુ બી હશે ને, એટલે કે અહીંયા 2LH થઈ જશે. તો બસ આનો સરવાળો જો કરી નાખવામાં આવે તો મને ટોટલ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? એરિયા ઓફ ધ ફોર વોલ્સ ઇઝ 660, બરાબર? અને આગળ શું કીધું? લેન્થ ઇઝ ટ્વાઇસ ઇટ્સ બ્રેથ. L ની વેલ્યુ B કરતા બમણી છે, તો અહીંયા હું 2BH લખું તો અહીંયા 2 ગુણ્યા L ના બદલે હું 2B લખી નાખું. L ના બદલે 2B લખી નાખું, પાછળ H તો છે જ. તો 2 × 2B એટલે કે શું થઈ ગયા? 2BH as it is. L ના 2B કર્યા તો 2 × 2 એટલે કે 4B અને પાછળ H હતું, તો 2BH + 4BH that is 6BH. અને સામે વેલ્યુ કેટલી છે? 660. પણ હવે જુઓ, H ની વેલ્યુ તમને આપેલી હશે, હાઇટ ઓફ ધ રૂમ ઇઝ 11 મીટર્સ, તો H ની વેલ્યુ મારી પાસે છે કેટલી? 11. તો બસ હવે તો ઉડે ને. 11 × 6 = 66, 66 થી ઉડાડો એટલે 10, એટલે કે B ની વેલ્યુ કેટલી આવી ગઈ? 10. અને જો B ની વેલ્યુ 10 હોય તો L ની વેલ્યુ 20 થઈ જાય, કારણ કે ડબલ છે. સિમ્પલ. પૂછ્યું શું છે? એરિયા ઓફ ધ ફ્લોર. ફ્લોર એટલે આ નીચેનો ભાગ, તો એનું ક્ષેત્રફળ તો શું થવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થવાની, તો L × B થશે, એટલે કે આ બેનો ગુણાકાર કરી દો, કેટલો થઈ ગયો? 200. જવાબ આવી ગયો 200 મીટર સ્ક્વેર. C આન્સર છે, બરાબર? યુનિટનું ધ્યાન આમ તો રાખવું પડે, પણ બધું અહીંયા મીટરમાં જ છે. આ મીટર છે, આ મીટર સ્ક્વેર છે, શોધવું પણ મીટર સ્ક્વેરમાં જ છે. મતલબ કે યુનિટનું અહીંયા આપણે કોઈ આંકડો જોતા નથી. પણ વોલ્યુમ કે એરિયાના જ્યારે બી ક્વેશ્ચન આવે છે, એરિયા કે વોલ્યુમના ક્વેશ્ચન્સ હોય છે, ત્યારે તમારે એક ખાસ વસ્તુ પેપરમાં ધ્યાન રાખવાની કે ભાઈ યુનિટ બધા એક સરખા હોવા જોઈએ. એકાદું સેન્ટીમીટરમાં આપી દે ને તો આ દાખલો બહુ ભરી જાય, બરાબર? એટલે ધ્યાન રાખવું. નેક્સ્ટ જુઓ. A and B can do a piece of work in 10 days. B and C can do it in 12 days. A and C can do it in 15 days. How long will it A take to do it alone? ટાઈમ એન્ડ વર્કના અંદર આપણે આ પ્રકારના ક્વેશ્ચન જોયેલા હશે. ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચર જે આપણો એપ્લિકેશનમાં છે તમારા કોર્સમાં, એના અંદર તમે આ ટાઈપના ક્વેશ્ચન જોઈ શકો છો, બરાબર? બહુ ઇઝી ક્વેશ્ચન છે. જો મારે એના એકલાના દિવસ ગણવા છે તો એના માટે મારે પહેલાં કરવું શું પડશે? અહીંયા બધું પેરમાં આપ્યું છે, A અને B ભેગા, B અને C ભેગા, A અને C ભેગા. તો હું પહેલાં A, B અને C ના ટોટલ દિવસ ગણી નાખું અને એમાંથી B અને C ને બાદ કરવું તો મને મળી જાય A, બરાબર? હું શું કહેવા માંગુ છું ને કઈ રીતે થશે ગણતરી જોઈએ કે ભાઈ A + B નું ટોટલ મને આપેલું છે 10 દિવસ, B + C નું ટોટલ મને આપેલું છે 12 દિવસ અને C + A નું ટોટલ મને આપેલું છે 15 દિવસ. તો આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે 2 × A + B + C થવાના છે. તો અહીંયા કેટલા એ મને ખબર નથી. આ ત્રણનો સરવાળો કરો એટલે 2A 2B 2C, તો બગડો કોમન 2 × A + B + C. 10 12 15 લસા લઈ લો, લસા થઈ લઈએ એટલે 60 60 60 60. 10 1 તો 60 6, 12 1 તો 60 5, 15 1 તો 60 4. તો ટોટલ મારો 6 માં જગ્યાને 4 15, 60 ભાગ્યા 15 એટલે કે આવી ગયા તમારા પાસે 4 દિવસ થયા. 4 દિવસ કોનો જવાબ છે આ? 2 × A + B + C નો. તો 2 × A + B + C ભેગા થઈને જો કોઈ કામ 4 દિવસમાં કરી શકતા હોય તો A + B + C ખાલી જો આવે તો કેટલા ટાઈમ લાગશે? બગડો સામે જાય, છેદમાં 4 ના અડધા 2 ના. અહીંયા આગળ જવાબ શું થાય? 8 થાય.
બગડો સામે છેદમાં ના જાય, ગુણાકારમાં જાય. કેમ? કારણ કે આ માણસો છે અને આ દિવસો છે. માણસો જો અડધા થાય તો દિવસો બમણા થાય. આવું કંઈક ભણ્યા હતા આપણે. માણસો અડધા થયા તો દિવસો બમણા થયા. ટાઈમ એન્ડ વર્ક આ એક જ ચેપ્ટર એવું છે, બે ટોપિક એવા છે આખા ગણિતમાં કે જે ઇન્વર્સ પ્રપોર્શન ઉપર કામ કરે છે. એટલે કે આંકડો એઝ ઇટ ઇઝ જળવાઈ રહે અને નિશાની ઉલટાઈ જાય. આવું કંઈક આપણે ભણેલા છીએ. તો બસ અહીંયા આગળ ટૂંકમાં a પ્લસ બી પ્લસ સી ભેગા થઈને 8 દિવસ લગાડશે એવું કહી શકું છું. ઓકે, હવે જો a પ્લસ બી પ્લસ સી ભેગા થઈને 8 દિવસ લગાડે છે એટલે કે મારી પાસે a પ્લસ બી પ્લસ સી નો ભેગો ટાઈમ છે 8 દિવસ અને મારી પાસે અમારે વેલ્યુ કોની જોઈએ છે? a ની. તો મારે બાદ કોને કરવા પડે? b પ્લસ સી ને. તો b પ્લસ સી જો ભેગા થઈને 12 દિવસ લગાડે છે તો આ બેની બાદબાકી કરું તો મને a મળી જાય ને. આ બેની બાદબાકી કરું, આમાંથી આ વેલ્યુને બાદ કરીએ તો મને શું મળી જશે? એ મળી જશે. તો એને લાગતા દિવસ કેટલા? 8 12 લસા લઈ લો. 8 અને 12 નો લસા લઈ લઈએ એટલે 24 24 24 8 એક તો 24 3 12 એક તો 24 2. જો અહીંયા હું બાદ કરી રહ્યો છું તો અહીંયા બી શું થશે? બાદ જ થશે. 3 માંથી 2 ગયા એટલે બચ્યા 1. તો આ એક કામ કરતા 24 દિવસ લાગ્યા. તો એ તો પૂછ્યું છે કે એને એક કામ કરતા કેટલા દિવસ લાગે? 24 દિવસ. સોરી 24 દિવસ લાગે. જવાબ છે મારો 24 ડેઝ. એકચ્યુઅલી 24 ડિવાઈડ બાય 1 કરીને મને જવાબ મળે છે 24. 24 ભાગ્યા 1 કરતા મળ્યા 24. એટલા માટે મારો જવાબ 24 છે. આ જવાબ નહીં સમજવાનો. આના ભાગ્યા આ કરીને પછી જે મળે એ મારો જવાબ હોય. ઓકે, સિમ્પલ. અચ્છા, તમને બીજી એક વસ્તુ કહી રાખું કે આ બધું જે હું ભણાવી રહ્યો છું ને આ બધી પ્રિલિમ માટે ચાલતી મેથડો છે. આ કોઈ જ મેથડોથી તમે મેન્સના અંદર કામ નહીં કરી શકો. જો તમે હાઈકોર્ટ ડીવાયએસઓની પરીક્ષામાં પાસ થાવ છો અને મેન્સના અંદર આવો છો તો મેન્સમાં 20 માર્ક આપણું મેથ્સ રીઝનિંગ છે અને એના અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ મેથ્સ લખવાનું છે. ડિસ્ક્રિપ્ટિવ મેથ્સમાં આ મેથડ ના ચાલે. એમાં તમારે પ્રોપર ફ્રેક્શનલ વાળી વેલ્યુમાં જ અને એ વાળી મેથડમાં જ જવું પડે. એટલે કે ટૂંકમાં કહેવાનું મિનિંગ આ મેથડો પ્રિલિમ પૂરતી જ કામ કરવાની. મીન્સના અંદર આ બધું નહીં. મીન્સના અંદર આખું એક અલગ જ વાત હશે અને એ આપણે કરવાના છીએ કે ભાઈ આપણી પ્રિલિમ પૂરી થશે ને એના 1-2 દિવસમાં જ આપણે એક એનો અલગથી કોર્સ મૂકેલો હશે. એટલે જો તમારી ઈચ્છા હોય તો એમાં જોડાઈ જવું, અધરવાઇઝ ના જોડાવવું હોય ઇટ્સ ઓકે, યોર ચોઇસ. પણ મૂળ મુદ્દે આ મેથડો એમાં ના વાપરવી, બરાબર? કારણ કે ઘણી વખત અહીંયા હું બહુ બધું શોર્ટ કરી નાખતો હોઉં. આ જ ક્વેશ્ચન એની ઓરિજિનલ મેથડથી કરો તો બહુ લાંબો થતો હોય અથવા બહુ કોમ્પ્લિકેટેડ થતો હોય. તો ઘણી વખત આપણે એને શોર્ટ બનાવતા હોઈએ તો આ બધી વસ્તુઓ ત્યાં ના ચાલે. ઓકે, A does half as much work as B in 1/3 of time taken by B. મતલબ કે જો B મારા પાસે એક કામ કરી શકતો હોય, B જો એક કામ કરતો હોય તો એ જે છે ને એ અડધું કામ કરે. એ જે છે એ અડધું કામ કરે ત્રીજા ભાગના સમયમાં. એવું કશું સમજો. અડધું મતલબ છેદમાં બગડો આવવાનો, ત્રીજા ભાગનો સમય એનો મતલબ છેદમાં તગડો આવવાનો. તો તગડો ને બગડો બે ને આપણે કાઢ નાખવા છે, બધું પૂર્ણાંક જ રાખવું છે. તો હું અહીંયા એમ વિચારી લઉં છું કે ભાઈ બી જે છે ને એ એક દિવસમાં 6 કામ કરે. સમજો. તો એ મારી પાસે રોજના કેટલા કામ કરે મારે શોધવું છે. તો શું કહે છે? એ ડઝ half as much work as B in 1/3 of time taken by B. આ લાઈનને પહેલા તો ખબર પડવી જોઈએ તમને કે એ દ્વારા બી કરતા ત્રીજા ભાગના સમયમાં બી દ્વારા થતા કામ કરતા અડધું કામ થાય છે. હવે બી દ્વારા થતા કામ કરતા અડધું એટલે કેટલું? તો કે 3 કામ થઈ જાય. કેટલા ટાઈમમાં? આના કરતા અડધા ટાઈમમાં. એટલે જો આને 1 દિવસ લાગતો હોય તો એક ત્રીજા ભાગના દિવસમાં 1/3 દિવસમાં એ 3 કામ કરી નાખે. સમજાય? આનું અડધું કામ એટલે 3. આના કરતા ત્રીજા ભાગનો સમય, મેં અહીંયા શું સમય વિચાર્યો? 1 દિવસ. તો ત્રીજા ભાગના દિવસમાં એટલે કે 1/3 દિવસમાં 3 કામ થાય. તો આ માણસ આખા દિવસમાં કેટલા કામ કરી શકે? 1/3 1/3 1/3 3 3 3 એટલે કે 9 કામ કરી શકે. કહી શકાય? તો એનો મતલબ કે બી જ્યારે 6 કામ કરે ત્યારે એ મારી પાસે 9 કામ કરે. બી જ્યારે 6 કામ કરે ત્યારે એ 9 કામ કરે. ઓકે, ભેગા કરી દો. ભેગા કરી દો. કેટલા થઈ ગયા? 9 6 15. તો એનો મતલબ હું એમ કહી શકું કે A પ્લસ બી જો ભેગા કામ કરે તો 15 કામ કરે. આને ઘણી જગ્યાએ રેશિયોમાં બી કન્વર્ટ કરતા હોય છે. તમે રેશિયોમાં કરશો તો બી આ જ થવાનું છે. જવાબ સેમ જ આવશે, કોઈ ફરક નથી પડતો. હું રેશિયો નથી બનાવતો, હું એમને એઝ ઇટ ઇઝ રાખું છું. બરાબર? તો
તો એનો મતલબ હું એમ કહી શકું કે એ અને બી ભેગા થઈને રોજના 15 કામ કરે છે. હવે આગળ ઇફ ટુગેધર દે ટેક 10 days ટુ કમ્પ્લીટ ધ વર્ક, મતલબ કે ભેગા થઈને કામ કરે તો 10 દિવસ લગાડે છે. તો 15 કામ રોજના હિસાબે 10 દિવસ સુધી કામ કરે તો હું એમ કહી શકું કે 150 કામ છે મારી પાસે કરવા માટે. કહી શકાય 150 કામ છે મારી પાસે કરવા માટે. આગળ then time taken by B alone to do it would have been, B alone મતલબ B રોજના કેટલા કરે છે 6. 150 કામ કરવા છે 6 રોજના કરો છો તો કેટલા દિવસ લાગે, બસ એટલું પૂછ્યું છે. 6 દુ ને 12 બચ્યા 3, 30, 6 પંચા 30, 25, જવાબ આવી ગયો B. પૂરું, સિમ્પલ. નેક્સ્ટ જોઈએ, a single discount equipment નહીં equivalent, અહીંયા ટૂંકમાં ટાઈપિંગ મિસ્ટેક છે. equivalent to discount series 20%, 20% and 10%. મતલબ મૂળ મુદ્દે પૂછવા શું માંગે છે કે તમે એક દુકાનમાં ગયા, ત્યાં 20%, 20% અને 10%નું ક્રમશઃ વળતર મળે છે, તો એ સિંગલ શોટના કેટલા ટકા બરાબર છે? આઈ મીન સિંગલ શોટ ઇન ધ સેન્સ કે તમને એક જ વખત વળતર આપવામાં આવે તો કેટલા ટકા વળતર આપવું પડે કે જેથી 20%, 20% અને 10%ના ક્રમશઃ વળતરના બરાબર તમે મેચ થઈ શકો. જો 100 રૂપિયા કોઈ વસ્તુની કિંમત છે તો 20% વળતર મતલબ 20 રૂપિયા ગયા, બચ્યા કેટલા 80. ફરી 20% વળતર મતલબ આ કોના ગણાશે 80 ના ગણાશે. તો 80 ના 20%, 10% 8 થાય તો 20% 16 થાય. 80 થી 16 ગયા, 80 થી 10 ગયા 70, બીજા 6 ગયા એટલે 64. હવે 10% વળતર છે તો આ 10% કોના ગણાશે 64 ના ગણાશે. તો 64 ના 10% એટલે 6.4. હજુ આમ તો બાદ કરવાની જરૂર નથી, તમે અહીંથી વિચારી શકો છો કે ભાઈ 20 ને 16 એટલે કે 36, 36 અને 6 એટલે 42, તો 42.4% ટોટલ મારું વળતર મળ્યું છે. તમે સી આન્સર ડાયરેક્ટ ટીક કરી શકો છો. અને જો ના ખ્યાલ આવે તો 64 માંથી 6 ગયા 58, 58 માંથી 0.4 ગયા એટલે કે 57.6. 100 રૂપિયાની વસ્તુ હતી 57.6 માં વેચી તો કેટલા ટકા વળતર થયું 100 - 57.6 એટલે કે જવાબ મળશે 42.4. આનું જ આવશે, કોઈ ફરક નથી. કેમ આવું થયું? મારે વળતર જ ગણવું છે તો આ બાદ કરીને શું કરવું છે? હું સીધો અહીંયા સરવાળો જ કરું ને. 20 વળતર, 16 વળતર, 6.4 વળતર. મતલબ કે જો મારે આ વળતર ના આપવું હોય અને એક જ વખત વળતર આપવું હોય, સિંગલ વળતર આપવું હોય તો કેટલા ટકા આપવું પડે જેથી આના બરાબર વેલ્યુ આવી જાય? તો કે 42.4% વળતર આપવું પડે. ઓકે, નેક્સ્ટ જુઓ. If a shopkeeper marks his price of goods 50% more than their cost price and allows a discount of 40%, what is his gain or loss percent? 50% કિંમત ચડાવે છે અને પછી 40% વળતર આપે છે તો એને નફો થાય કે નુકસાન થાય? અહીંયા મોટે ભાગે લોકો શું કરે 50% ચડાવીને 40% વળતર આપ્યું, 10% ફાયદો. એવું ના થાય. કેમ ના થાય? 100 રૂપિયાની વસ્તુ છે અને 50% કિંમત ચડે છે મતલબ કે 50 ચડે છે મતલબ કે 150 રૂપિયા કિંમત થઈ ગઈ. હવે તમે જો 40% વળતર આપો છો તો આ 40% આના ગણવાના, 150 ના ગણવાના. વળતર હંમેશા છાપેલી કિંમત પર ગણાય છે. તો 150 ના 40%, એક 10% થાય 15 તો એના 4 ગણા, 15 ચોક 60 અને વળતર છે એટલે બાદ થશે. 150 માંથી 60 ગયા 90 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ હતી 90 રૂપિયા વેચી નાખી, 10 નુકસાન થયું કહેવાય એટલે કે લોસ ઓફ 10%. જવાબ થશે મારો બી, લોસ ઓફ 10%. મોટે ભાગે આમાં ભૂલ શું કરે વિદ્યાર્થીઓ? 50% વધારે, 40% વળતર, બચ્યું 10%, 10% ફાયદો, એ ટીક કરી નાખે અને એ મૂકેલું જ હોય. જવાબ થશે મારો બી, લોસ ઓફ 10%. ઓકે, તો આ આપણો મૂક ટેસ્ટ નંબર 3 અને 4 કમ્પ્લીટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના 2 પેપર જોઈશું. ઓકે, મળીએ ત્યારે. થેન્ક યુ સો મચ.